સતતમ નિજમૂર્તિચિંતકાનામ અધિકશ્વેતમનોહર પ્રકાશે હૃદિદર્શિતરમ્ય દિવ્યરૂપમ ભગવન્तं તમહં હરિં નમામિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. સર્વાવતારી સર્વના નિયંતા પૂર્ણ પુરુષોત્તમ સર્વ કારણના કારણ અનંત કોટિના આદિમુક્તોના સ્વામી સૌના મોક્ષદાતા સર્વ કરતા હર્તા અંતર્યામી એવા આપણા સૌના ઈષ્ટદેવ નિજ મંદિરમાં સિંહાસનમાં દર્શન આપી રહેલા વાલા વાલા સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજ તથા આપણા ધર્મગુરુ પૂજ્યપાલ આચાર્ય મહારાજ શ્રી સમગ્ર ધર્મકુળના ચરણમાં વંદન. મહારાજને હૃદયમાં ધારી રહેલા એવા વંદનીય પૂજનીય સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, લાભ લઈ રહેલા એવા તમામ શ્રીજી મહારાજના લાડીલા સર્વે ભક્તોને, મુક્તોને, ધર્મપ્રેમી આત્માઓને મારા વંદન સાથે ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, જગતમાં માણસ દુઃખી થતો હોય તો માયાએ કારણે દુઃખી થતો હોય છે. સ્વાભાવિક માયા જ માણસને દુઃખ આપતી હોય છે. પણ શ્રીજી મહારાજના વચનાર્થમાં શબ્દો છે કે માયા તો ભગવાનના ભક્તોને પરમ સુખદાયી છે. જગતના જીવ માટે માયા છે એ દુઃખદાયી છે. વચનાર્થમાં મહારાજે માયાની વ્યાખ્યા એ કરી. પહેલા વચનાર્થમાં વાત એ કરી ભગવાન ભજવામાં આડું આવીને આવરણ કરે, વિઘન કરે, મનને બીજે લઈ જાય એને માયા કીધી. આગળ વચનાર્થમાં મહારાજ એમ બોલ્યા આ દેહને વિશે અહમપણું કરાવનારી અને દેહના સંબંધીને વિશે, પદાર્થને વિશે મમત્વપણું કરાવનારી એ માયા છે. આવી રીતે અહમપણું, મમત્વપણું એ માયાનું કાર્ય છે. ભગવાનના ભક્તોના જીવનમાં દાસપણું આવી જાય ને તો આ બંને અહમપણું, મમત્વપણું એનાથી દૂર રહેવાય. સત્સંગમાં દાસપણું આવવું એ ઘણું મહત્વનું છે અને કઠણ છે. જેના જીવનમાં ભગવાનના ભક્તોના જીવનમાં દાસપણું આવ્યું, સેવકપણું આવ્યું, નિર્માણીપણું આવ્યું, એ ભગવાનના ભક્તોને, સંતોને, મહારાજને રાજી કરી શકે છે. અહંકારી સ્વભાવવાળો જગતનો જીવ હોય એ તો દુઃખી જ થાય, પણ ભગવાનના ભક્તો પણ અહંકારી સ્વભાવવાળા હોય, અભિમાની સ્વભાવ, માની સ્વભાવ, એ બધું હોવા છતાંય પણ દુઃખી રહે છે. સ્વભાવ માણસ મૂકી શકતો નથી એટલે દુઃખી રહે છે. જ્યારે આ જગતના પદાર્થોમાં મમત્વ બુદ્ધિ રહે છે ત્યાં સુધી એને ભગવાનમાં હેત નહીં થાય, સાધુમાં હેત નહીં થાય. જગતમાંથી
મમત્વ બુદ્ધિ અહમપણું જ્યારે દૂર થશે ત્યારે ભગવાનના ભક્તોને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગશે. ગાઢ સંકલ્પ થવાનું કારણ પદાર્થોમાં આસક્તિ છે. આસક્તિ છે એ જ વાસના છે, ને વાસના છે એ દુઃખનું કારણ છે. પોતાનું મનાય છે એટલે એનો જ્યારે નાશ થાય, એ ન મળે પદાર્થ, ત્યારે માણસ દુઃખી થાય છે. અને જ્યારે બીજા ભગવાનનું મનાય છે ત્યારે એનો ત્યાગ થશે. જે કંઈ છે એ બધું મહારાજનું છે, મારું કશું નથી. જે કોઈ ઘરના સભ્યો કુટુંબ પરિવાર છે બધા મહારાજના મુક્ત છે. એ તો અજ્ઞાનતાએ કરીને પોતે કુટુંબીના સભ્યોને પોતાના માની લીધા છે. આ મારા મા બાપ છે, આ દીકરી દીકરા છે, આ પતિ પત્ની છે, આ વેલા છે, આ જમાઈ છે, કાકા મામા, આ બધા સંબંધો માણસે ભગવાનના ભક્તે અજ્ઞાનતાએ કરીને પોતાના માની લીધા છે. અને જ્યારે પોતાનું મનાય મમત્વ આવે ત્યારે એનો નાશ થાય, ત્યારે જરૂર દુઃખ થાય. પોતાનું મનાનું એટલે દુઃખ થયું. પોતાનું ન મનાય બધું મહારાજનું છે, તેનો ત્યાગ કરતા વાર ન લાગે. એને આપવું હોય, દાન કરવું હોય, બીજા ભક્તોને સંતને અર્થે વાપરવું હોય તો એને આંચકો ન લાગે. પોતાનું નથી મનાનું એટલે આ તો બધું મહારાજનું છે. ભગવાનને અર્થે, ભગવાનના સંતને અર્થે જે પદાર્થ કામ ન આવે એનો ત્યાગ કરી દેવાનો. મહારાજ વચનાવતમાં બોલ્યા છે. કુટુંબ પરિવાર ધન ધામ આ બધું ભગવાનને અર્થે કરી રાખે. જ્યારે જરૂર પડે ભગવાનને સંતને માટે ત્યારે એને અર્પણ કરી દે, આપી દે, ત્યાગ કરી દે, દાન કરી દે. તો એને દુઃખ નહીં થાય. ભગવાન સંતોનો રાજીપો ત્યાગ કરવાથી મળે છે, ભોગવવાથી મળતું નથી. ભગવાન સંતો રાજી ક્યારે થાય? વસ્તુનો ત્યાગ કરીએ ત્યારે. પર્વતભાઈ અગતરાયના લજ મહારાજના દર્શન કરવા ગયા. એ વખતે મહારાજ લજમાં સદાવ્રત ચલાવતા હતા. ત્યાંથી દ્વારકા જવાનો રસ્તો નીકળે. જો કોઈ યાત્રાળુઓ હોય, ગરીબો હોય, સંત મહાત્માઓ અહીંયાથી નીકળતા હોય તો બધાને મહારાજ જમાડતા. ભરતભાઈ ગયા, મહારાજ બોલ્યા, ભરતભાઈ સદાવ્રતમાં અનાજ થઈ રહ્યું છે. જો ભગવાન પાસે તો કંઈ તૂટો નથી. સંકલ્પ કરે અહીંયા ધનના ઢગલા થાય, ધાન્યના ઢગલા થાય. પણ ભગવાન ઘણી વખત લીલાઓ કરતા હોય છે. એ લીલાઓ દ્વારા બીજા ભક્તોને એકબીજા ભક્તોનો મહિમા સમજાય. એના માટે ભગવાન આવા ચરિત્ર લીલાઓ કરતા હોય છે. ભગવાન સદાવ્રત આપે અહીંયા ટોટો આવે. પણ આ મહારાજની લીલા છે, ભરતભાઈનો મહિમા સમજાવવા માટેની લીલા છે.
મહારાજે આ શબ્દો બોલ્યા, સાંભળ્યા ન સાંભળ્યા, તરત જ નિર્ણય કરી લીધો. રવાના થઈ ગયા. અગતરાએ આવી અને 10 કોઠીઓ અનાજની ભરેલી હતી. 10 ગાડાઓ તૈયાર કરી બધું અનાજ ગાડામાં ભરીને લોજમાં આવ્યા. સદાવ્રતમાં એ ઢગલા કર્યા. મહારાજે આટલું બધું અનાજ જોઈને ભરતભાઈને પૂછ્યું, ભરતભાઈ આટલું બધું અનાજ ક્યાંથી લાયા? મહારાજ ઘરમાં હતું. તે ઘરમાં આટલું બધું અનાજ કેટલું ઘરમાં ભર્યું હતું? જેટલું ભર્યું હતું એટલું બધું લાવ્યો છું. અરે મહારાજ કહે છે, ભરતભાઈ બધું લેતા આવ્યા? હા મહારાજ. પણ મેં બધાની ક્યાં વાત કરી હતી? તમે સંસારી કુટુંબ પરિવારવાળા છોકરાવાળા છો, તેમને જમવા માટે કંઈ રાખ્યું નહીં? ના મહારાજ, અમારા ખેડૂતના દીકરાઓ, પટેલના છોકરાઓ, કર્મીના દીકરાઓ કોઈ દિવસ ભૂખે ન મરે. જેમ કુકડાના બચ્ચા હોય ને, કુકડા એ ઉકરડા ભંભોરી ખાય ને, એમ અમારા આ કર્મીના દીકરાઓ, ખેડૂતના દીકરાઓ દાડિયું દપાડિયું મજૂરી કરીને પેટ ભરી લે. હા, એને કંઈ ચિંતા ન હોય. મહારાજ કે પણ આવું ચાલે? હા મહારાજ, વાપરો ને કે ભગવાને આપ્યું, તમારું હતું તમને આપ્યું કે અમારું ક્યાં હતું? કંઈ તમારું આપેલું બધું છે, તમારે જરૂર હતી તમને આપ્યું. મહારાજ અતિશય રાજી થયા અને છાતીમાં ચણાવીને આપ્યા ભેટા. મહારાજે હાર પહેરાયો. મહારાજ ભરતભાઈના વખાણ કર્યા. ભરતભાઈની સમર્પણની ભાવના જોઈ, પ્રેમ ભક્તિ જોઈ મહારાજ એમને ભેટા હાર પહેરાયો. ભરતભાઈ જેવું કોઈથી ન થાય ગયેલો. ભરતભાઈ જેવું કોઈને કરવું હોય તો કઠણ પડે. બધું આપી દેવું એ નાની સૂની વાત નથી. એ નાના છોકરાના ખેલ નથી. ભવિષ્યની કોઈ ચિંતા ન કરવી, છોકરા કુટુંબ પરિવારની પણ ચિંતા ન કરવી, ખાવા પીવા માટે. ભરતભાઈ ઘેર આવ્યા ગાડા ખાલી કરીને, પણ ઘેર આવ્યા ને ત્યાં કોઠીઓ એમને એમ આખી ભરેલી જોઈ લો. આખી ભરેલી જોઈ. ભરતભાઈને કે જ્યારે આપવા ગયા ત્યારે એમને એમ હતું કે મહારાજને હું આપી દઈશ, પછી મહારાજ મારી બધી કોઠીઓ ઘેર આવી ત્યાં ભરેલી કરી દેશે. એવી કે ભાવનાથી કંઈક ભરતભાઈ ગાડા જોડીને બધું અનાજ લઈ ગયા એવું નહોતું. મહારાજને જોઈએ છે ને ભગવાનનું છે, ભગવાનને આપી દઈએ. કોઠી પાછી ભરાઈ જાય છે એવી કંઈ ભાવના નહોતી, એવો સંકલ્પ નહોતો. પણ મહારાજને ભક્તોની ચિંતા હોય ને. અવારનવાર મહારાજ સભામાં ભરતભાઈના વખાણ કરે. ભરતભાઈ જેવું કોઈનાથી થઈ શકે નહીં, કઠણ પડે. સમર્પણની ભાવના, મહિમાનું અંગ, શ્રદ્ધાનું અંગ. એટલે અવારનવાર ભરતભાઈના વખાણ કરે. એટલે કાઠી દરબારો મહારાજને એક વખત કહ્યું દરબારોએ કે મહારાજ એ ભરતભાઈ કરો છો, એ ભરતભાઈના કોક દી અમને દર્શન તો કરાવો કે એ ભરતભાઈ તમારા કેવા ભગત છે કે.
મહારાજ કે જુનાગઢ જઈશું ને ત્યાં અગતરાય જઈશું ત્યારે એમના દર્શન કરાવશું તમને. થોડાક દિવસ પછી મહારાજને જુનાગઢ જવાનું થયું. કાઠી દરબારો મારા સંતો બધા સાથે 2 દિવસ રોકાણા. પછી વાત કાઠી દરબારોએ યાદી અપાવી કે મહારાજ આ જુનાગઢ આવ્યા, તમે કહેતા હતા અગતરાય જુનાગઢની બાજુમાં છે, તો ચાલો આપણે એ પર્વતભાઈના દર્શન કરાવો અમને. કે મહારાજ કે ચાલો. સમાચાર મોકલ્યા. પર્વતભાઈ બધા કાઠી દરબારોનું, સંતોનું, મહારાજનું વાર્તે ગાળતે સ્વાગત સામયું કર્યું. ઘેર લાવીને મહારાજને પલંગ ઉપર, ઢોલિયા ઉપર બેસાડ્યા. પર્વતભાઈ બાજુમાં બેસીને હાથ જોડીને મહારાજના દર્શન કરે છે, ભાવ વિભોર થઈ. કાઠી દરબારો આકરા થાય છે કે આ પર્વતભાઈને ગામ તો આવ્યા છે, પણ પર્વતભાઈના દર્શન મહારાજ ક્યારે કરાવશે? પર્વતભાઈને કોઈ જોયા નથી, ઓળખતા ન હોય ને, મહારાજની બાજુમાં જ બેઠા હતા. મહારાજને સુરા ખાચરે પૂછ્યું, મહારાજ તમે પર્વત કહેતા હતા, પર્વતભાઈ જેવું કોઈનાથી ન થાય, તો અમે અહીંયા એમના દર્શન કરવા આવ્યા છો, બતાવો તો ખરા એના અમે દર્શન કરીએ. કે અને બધાએ કાઠી દરબાર નક્કી કર્યું હતું કે પર્વત કહે છે, હવે પરીક્ષા કરવી છે એ પર્વત કેવો હશે. કે એવી પરીક્ષા કરીએ કે કોઈ દિવસ મહારાજના વખાણ ન કરે એવા આપણે એવી પરીક્ષા કરવી છે. આવી ભાવના. મહારાજ કહે છે કાઠી દરબાર અમારી બાજુમાં બેઠા જ પર્વતભાઈ છે, એ પર્વત તો અમને પૂછતોય નથી. અમારું કંઈ આગતા સાગતા આવો જાઓ બેસો એવું કંઈક કહેતા નહીં. અમે તો મહેમાન થઈને અહીંયા આવ્યા છીએ, મહેમાને આગતા સાગતા કરવી જોઈએ ને. કે ત્યારે પર્વતભાઈને મહારાજ કે પર્વતભાઈ આ મહેમાન બધા આવ્યા છે, તમે એમને કેમ કંઈ બોલાવતા નથી, મીઠા વચને કરીને એનું સ્વાગત કરતા નથી, એમને ઉતારા પાણીની વ્યવસ્થા કરતા નથી? મહારાજ કહે છે, અને મહારાજને કે પર્વતભાઈ કહે છે, મહારાજ ઘરના ધણી આવે પછી ચાકરની ચિંતા હોય, પછી નોકરને મજૂરને શું ચિંતા હોય? ચાકર ઘર ધણી આવી ગયા પછી ચાકરને કંઈ નિશ્ચિંત હોય? કે આમ બોલ્યા પર્વતભાઈ. લો આ પર્વતભાઈએ તો અમને ઘરધણી માયના છે, અમને ઘરધણી બનાવી દીધા. લો હવે અમારે તમારું સ્વાગત કરવું પડશે ને. કે પર્વતભાઈ આવી રીતે બોલ્યા એટલે મહારાજ કહે છે, પર્વતભાઈ તો અમને બતાવો તો ખરા સીધું સામાન વસ્તુ પદાર્થ બધી. ત્યારે પર્વતભાઈ કે જો મહારાજ આ બધા ઠામ ભર્યા ઘીના, આ ઢોલ બધા ખાંડના, સાકરના, ગોળના ભર્યા છે. હા, અને આ બધી કોઠીઓ ભરી છે, આ બધા ડબ્બા ભર્યા છે, લોટના ભર્યા છે, અને આ બધું શાક બકાલું છે મહારાજ. અને આ વાડામાં બધા ગોડાઉન ઘાસના ભર્યા છે. આ કોઠીઓ ઘોડાને ચંડી આપવા માટે, એટલે બાજરો ચણા ઘોડાને આપે ને, એ આ ચંડી આપવા માટે આ કોઠીઓ ભરી છે મહારાજ. મહારાજને આ બધું બતાવી દીધું. મહારાજ કે તેલ? એટલે મહારાજ તેલ તો વાપરવાનું નથી આવતું, ઘી જ વાપરવાનું, બધે જ્યાં વાપરો અહીંયા ઘી જ વાપરવાનું છે. શાકે ઘીથી વઘારવાનું છે, દાળ શાક જે કંઈ વઘાર કરો એ ઘીથી જ વઘાર કરવાના છે. તેલ તો મહારાજ તમે આવ્યા એટલે શરમાઈને તો હંતાઈ ગયું છે, ઘર બારું નીકળી ગયું છે, ઘરમાં તેલ છે જ નહીં. કે
મહારાજે કાઠી દરબારોને કે જાઓ તમારા ઘોડાઓને અહીંયા વાડામાં બાંધ્યો, એને અહીંયા ચંડી નાખો, ઘાસ પૂરોક નાખો. પણ કાઠી દરબારો નક્કી કર્યું હતું કે પરુતભાઈને એકવાર બતાવી દેવું છે. એટલે કોઠીના હાણા છોડી દીધા, હાણા એ માયણા હોય ને ખુલ્લા કરી નાખ્યા, ઢગલાથી આ અનાજના. ઘોડાને અહીંયા બાંધી દીધા, અહીંયા બાંધી અહીંયા છૂટા મૂકી દીધા. ઘાસના ગોડાઓમાં ઘોડા છૂટા મૂકી દીધા. તો ઘોડા તો શું ખાય કરતા બગાડે જાજુ. પરુતભાઈ આ બધું જોતા હતા, પણ પરુતભાઈના મનમાં કોઈ સંકલ્પ જ નહીં કે આ બધું ખાધા કરતા બગાડે જાજુ, ધન ઘણું બગાડે છે. પણ પરુતભાઈને કોઈ સંકલ્પ જ નહોતી. મહારાજ આંટો મારવા આવ્યા, જોયું. સુરા ખાચરને કહે છે, સુરા બાપુ તમે ઘેર આવી રીતે ઘોડાને ચંડી નાખો છો, કોઠીના સાણા ખોલીને ઘોડાને અહીંયા મૂકી દો છો. અરે મહારાજ ઘેરની વાત તો કરાય કે ઘેર આવી રીતે ખવડાવે તો ભૂખે મરીએ કે. તો મહારાજ કે ઘેર જેવી રીતે ખવડાવતા હોય ને એવી રીતે અહીંયા ઘોડાને ખવડાવો. ઘેર તો મહારાજ શેર બશેર અનાજ નાખતા હોય, બકડિયામાં ચંડી નાખતા હોય અને બે પૂરા નાખતા હોય. મહારાજ વાડામાં ગયા તો બધા ઘોડા છૂટા એ ગોડાઓમાં ખાતા હતા. અહીંયા લાડ કરે ને અહીંયા પેશાબ કરે ને ખાય ને આવું બધું બગાડ કરે ગાળો. મહારાજ અહીંયા ઠપકો આપ્યો સુરા ખાચર, તમે ઘેર આવી રીતે ખવડાવો છો, બે પૂરા ખાય બીજા બે પૂરા નાખજો, આવી રીતે નહીં. હા, ગોડાઉન બંધ કરી દો. ઘોડાને જેટલું ભાવે એટલું ખવડાવો, એની ના નથી. આ બધા અનાજના સાણા કોઠીના ખોલી નાખ્યા છે, બધું અનાજ પાછું ભરી દો. આ બધો ઘાસચારો બધો બહાર ઢગલા કર્યા છે ને બધું ગોડાઉનમાં પાછું ભરી દો. પરુતભાઈએ અમને ઘરધણી કીધા છે, અમને ઘરધણી માન્યા છે, આ બધું અમારું છે, આ બધું બગાડ અમારો થાય છે. એટલે આવી રીતે તમે ઘોડાને ચંદી નાખો, ઘાસ નાખો, અમારાથી જોયું ન જાય. પરુતભાઈ તો એમને તો કાંઈ તો ચાકર તરીકે આ રહ્યા છે, આ બધો બગાડ અમારો થાય છે. આવી રીતે મહારાજે કાઠી દરબારનો ઠપકો આપ્યો. અને પછી સાંજના થાળ મયારામ ભટ્ટે કર્યા અને બધા સંતોને ભક્તોને મહારાજને જમાડ્યા, ખૂબ જમાડ્યા. સભામાં વાત કરી પરુતભાઈએ, મહારાજ આવતીકાલે મહારાજ આ બધાય કાઠી દરબારો બધા આવ્યા છે, મારા આવો ભાગ્ય. તમે તો અવારનવાર આવો, સંતો આવે, પણ આ બધાય મુક્તો ક્યાંથી આવે મારે ત્યાં? આ મારા આવો ભાગ્ય છે. આટલા બધા કાઠી દરબારો મહારાજ તમારી સેવામાં, તમારી વચને ટૂંક ટૂંક થઈ જનારા એવા બધા કાઠી દરબારો, તમારા બધા સેવકો રાત્રિ દિવસ તમારી સાથે રહે છે. એવા ભક્તોને એ સેવા મને ક્યાંથી મળે? એટલે બીજા દિવસે છૂટું ચૂરમું, છૂટા ચૂરમામાં જેટલું ઘી નાખો એટલું ભરી શકે. લાડુમાં પછી તો ઘી વધુ પડે તો લાડુ વળે નહીં. છૂટા ચૂરમામાં જેટલું ઘી નાખો એટલું તમે ઘી ભરી શકે. રસોઈ બનાવી, છૂટું ચૂરમું ખોબે ભરી ભરીને પીરસું, ઉપર સાકર દળેલી નાખી. પછી મહારાજને પરુતભાઈએ મોટું જબર ઘીનું ઠામ આપ્યું, ગરમ કરેલું ઘી. મહારાજને કહે છે, મહારાજ આ બધાને ખૂબ ઘી પીરસીને જમાડો. અને કાઠી દરબારોએ અગાઉ મિટિંગ કરીને બધા દરબારો નક્કી કર્યું હતું કે મહારાજ ઘી પીરસા. આગલે દી સાંજે નક્કી થઈ ગયું હતું છૂટું ચૂરમાની રસોઈ આપવાની છે, અને ચૂરમામાં તો ઘી જેટલું નાખો એટલું ભરે. કે આપણે મહારાજ ઘી પીરસવા આવે ને એટલે આપણે ના પાડવાની જ નહીં. આપણે ઊંચે જોઈને કહેવાનું કે આ પરુતભાઈ વિલાતી નરિયા નાખ્યા છે, સુખી લાગે છે,
અમારે તો દેશી નરિયા છે. આવી રીતે ઊંચું જવાનું. હા, અમુકને તો પતરા હોય કે એમ કરીને આવી રીતે ઊંચું જવાનું. મહારાજ ઘી ગમે એટલું નાખે ને આપણે ના જ નહીં પાડવાનું. આવી રીતે નક્કી કરેલું કાઠી દરબારો. મહારાજ ઘી પીરસવા આવ્યા. ભરતભાઈ સામેથી કહી દીધેલું, મહારાજ એક ભાણામાંથી બીજા ભાણામાં ઘી પીરસવા જાઓ ને તો ધાર બંધ નહીં કરવાની. ઘીની ધાર અખંડ ધારાએ ઘી પીરસવાનું છે. અને જે ઠામ હોય ને, જૂના જમાનામાં મોટા સાલિયા રાખતા, કાંસાના સાલિયા, ઊંડા સાલિયા હોય કાંસાના, કુંડા જેવા હોય. એટલે એમાં બધું ચૂરમું પીરસેલું. મહારાજ કે, મારા ભરતભાઈ કે, મહારાજ ઠામમાંથી ઘી નીચું ઢોળાય એટલું ઘી પીરસવાનું. અને બીજા ઠામમાં ઘી પીરસવા જાઓ બીજા ભક્તોને તો એ ધાર ઊંચી નહીં કરવાની, ધાર બંધ નહીં કરવાની. અખંડ ધારે ઘી પીરસો મહારાજ. હા, મહારાજને આવો પ્રેમ જોઈને મહારાજ તો રાજી થયા. કાઠી દરબારો તો રાજી રેડ થઈ ગયા. આટલું બધું ઘી, ચૂરમામાં ઘી પીરસવું એટલું બધું. તો ચૂરમું તો છે ને કોરિયા લઈને મોઢામાં મુકાતું હોય ને, પણ આ તો એટલું બધું ઘી પીરસું રબડી થઈ ગઈ. રબડી થઈ ગઈ. અને બધાએ જમવા માંડ્યા. હવે જમવા તો હાથથી જમાય નહીં. સીધી તાંસળી એ સાલિયા મોઢે મૂકવા માંડ્યા. મોઢે અબરકા મારવા માંડ્યા. અબરકા મારવા માંડ્યા. એટલે ત્યાં બીજા કોઈ ભક્તો આવ્યા હશે ગામના માણસો કે હજી દાળ ભાત તો છેલ્લે પીરસાય ને. ગ્રસ્તમાં એવી રીત હોય, દાળ ભાત છેલ્લે પીરસે. પહેલાં તો એ લાડુ ને એ ખાવાનું હોય, શાક લાડુ પૂરી ને એવું બધું જે બનાવ્યું હોય. કે હજી દાળ ભાત પીરસા નથી ને આ કાઠી દરબાર હબરકા કેમ મારે છે? મહારાજ હજી તો આ દાળ ભાત તો પીરસા ને કાઠી દરબાર હબરકા મારે છે. મહારાજ કે આ ભરતભાઈ એટલું બધું ઘી પીરસાયું છે ને ચૂરમામાં, તો ચૂરમાને રાબ થઈ ગઈ. રાબ, છૂટા ચૂરમાની રાબ થઈ ગઈ છે. હા, બાસુંદી, બાસુંદી કહો ને, જાડી બાસુંદી થઈ ગઈ છે. એટલે હવે તો હવે કોરિયાથી ના થાય ને બાસુંદી ના કે એ રાબના કોરિયા થાય, રાબને પીવાની જ આવે ને કે. આટલું બધું મહારાજે ઘી પીરસાયું ભરતભાઈએ. અને બધાએ કાઠી દરબારો એ હબરકા મારી મારીને એ ચૂરમું પીધું. ચૂરમું ખાધું નહીં, પીધું. ભરતભાઈ આ લીલા જોઈને રાજી થયા. અરે ચપટી વગાડતા જાય, નાચતા જાય, કૂદતા જાય. ઓ મારા વાલાએ તો કેવી લીલા કરી. આવી લીલાના તો દર્શન કોઈને થયા નથી. મારા કેટલા ભાગ્ય આવી લીલાના દર્શન મને થાય છે. આટલા બધા મુક્તો મારા ઘરના આંગણે બેસીને જમે છે, પ્રેમથી જમે છે. આવી રીતે ભરતભાઈ નાચવા કૂદવા લાગ્યા. ભરતભાઈનો આ ભાવ જોઈને કાઠી દરબારો તો આશ્ચર્યચકિત થઈ ગયા. મહારાજ તમે જે કહો છો ને બોલો છો ને, ભરતભાઈના વખાણ કરો છો એ હોય 100% સાચા છે. મહારાજ આવું અમારાથી ન થયો. આ ભરતભાઈની શ્રદ્ધા, મહિમા, ઉદારતા કેટલી બધી. અમારે તો એક ટીપું ઘી નીચે પડે ને તો અમારો જીવ બરે કે. આ કે મહારાજ ત્યાં પીરસતા પીરસતા એક ચમચી ઘી નીચે ઢોળાઈ જાય ને થાળી બાજુમાં જમીન ઉપર, તો અમે તમને કહી દઈ મહારાજ ધ્યાન રાખીને પીરસો. હા, ઘી નીચે ન જવું જોઈએ, ઘી પેટમાં જવું જોઈએ, જમીન ઉપર ઘી ન જવું જોઈએ. મેં તો આવું મહારાજ તમને કહી દઉં હો.
પણ પર્વતભાઈની તો આ સમજણ, મહિમા અને ઉદારતા, શ્રદ્ધા એમના જેવું ન થાય અમારાથી. આવી રીતે મહારાજે ભરતભાઈનો મહિમા ભક્તોને જણાવવા માટે મહારાજે લીલા કરી છે. ભગવાન નહીં જાણતા હોય ભરતભાઈ અમારા આવાજ તો જ વખાણ કરતા હોય ને. પણ એ ભરતભાઈ કેવા છે બીજાને ખ્યાલ નહોતો, એટલે એનો મહિમા, ભરતભાઈનો મહિમા બીજાને સમજાય ને, સમર્પણની ભાવના સમજાય કે આ સમર્પણ કેટલું ઊંચું ભરતભાઈનું કહેવાય. ત્યાગ કરવો, આપવું, દાન કરવું એ અઘરું છે. આપણને તો ભગવાનનો 10મો 20મો ભાગ કાઢવો હોય તો ટાઈટ હોય ને, તો એ કાઢી શકતા નથી. આ વખતે તો ઘણો ખર્ચ થઈ ગયો ખેતીમાં. આ વખતે શું ધર્માદો કાઢે કે આ વરસાદ બહુ થયો, નકરો વરસાદ ભગવાન વરસાયો, કપામાં તો મહેનત માથે પડી, બિયારણ જેટલાય પૈસા ન આવ્યા, ટ્રેક્ટર હંકાવાના, ખાતર નાખવાના, એના એટલો કપાસ નહીં થાય ગયેલો. શું ભગવાનનો ભાગ કાઢે? આ વખતે તો આમાં ભાગ નથી કાઢવો, પણ ઉનાળામાં આ થાય ને એમાંથી ભાગ નથી કાઢવો. અત્યારથી નક્કી કરી નાખે, પછી ઉનાળામાં પછી ભગવાન આપે? ઉનાળું પાકે ન આપે કે નક્કી કર્યું છે ઉનાળામાં ભાગ કાઢવો નથી. ઉનાળામાં ભગવાન ક્યાંથી આપે? પછી જીરું કે જે ઉનાળામાં થતું હોય, તલ થતા હોય, મગફળી થતી ઉનાળું. આ શિયાળુ પાક તો આ વખતે મોટા ભાગે નિષ્ફળ ગયો, કપા તો નિષ્ફળ ગયો મોટા ભાગે. ભગવાન તો કોઈને ભીખા હુરાવશે નહીં હો. મહારાજે માગી લીધું છે આપણા માટે, વચન માગી લીધા છે, મારો આશ્રિત કોઈ દી અનવસ્ત્રથી દુઃખી નહીં થાય. મારા આશ્રિતને દુઃખ આવવાનું હોય તે દુઃખ મને રૂવાડે રૂવાડે કોટી વિષયની વેદના થાય. મારો ભક્ત કોઈ રીતે દુઃખી ન થાય. ભગવાને આપણા માટે તો બધું માગી લીધું છે, ચિંતા ક્યાં કરવાની છે? દુષ્કાળ તો બધાને નડે ને, કીડી મકોડા જીવજંતુને દુષ્કાળ ન નડે? કંઈ ખેતરમાં અનાજ ન પાકે તો એ ખાય ક્યાંથી? તો એ ચિંતા નથી કરતા. લો, આપણી પાસે બેંક બેલેન્સ છે, કોઠીઓ અનાજની ભરી છે, તો એ એક પાક બગડી ગયો તો એ હાય હોય મટે નહીં, ચિંતા મટે નહીં. લો, પોઝિટિવ વિચાર કરો, મહારાજની કેટલી મોટી કૃપા. હા, કપાસ થયો તો દાડિયા કરવા પડત. કેમ? દાડિયા મળે નહીં, આ જાતે મહેનત કરવી પડે. એ પછી ટ્રેક્ટર ભરી અને યાર્ડમાં આખી રાત જાગવું પડે. વારો આવે ત્યારે અહીંયા હરાજી થાય, ના ભાવ કેવા આવે, કેટલા આવે કંઈ નક્કી નહીં, એની ચિંતા રહ્યા કરે. ભાવ આપ્યો સસ્તો ને પછી ભાવ વધી જાય કે ભાવ વધી ગયા, ચિંતા થાય. આ કંઈ થયો જ નહીં, બધી ચિંતા મટાડી દીધી મહારાજે. વીણવાથી માંડીને ભાવની માર્કેટ યાર્ડમાં જવાનું, રાતના ઉજાગરા કરવાના, આ બધી ચિંતા મહારાજે મટાડી દીધી. મહારાજની કેટલી મોટી કૃપા કહેવાય. આવી પોઝિટિવ વિચાર કરવા ભગવાનના ભક્તોને, તો ક્યાં દુઃખ થવાનું છે? મહારાજ તો બધાનું પૂરું ભગવાન કરે છે, આખા બ્રહ્માંડનું. આપણે મહારાજના આશ્રિત થયા છે, કાંઈ ચિંતા ન કરી, આનંદમાં રહેવું. ભગવાનનું કરતાપણું ખરું, પણ હિત કરતાપણું માનવાનું, અહિત કરતાપણું નહીં, હિત કરતાપણું. ભગવાન આપણું હિત કરે છે, હા આમાં આપણું હિત જ છે એમ માનવાનું. શાંતિથી ભજન થાય. અને કદાચ કેટલી હાઈ હોય મટી જાય, હાઈ હોય થાય. એટલે આ કંઈ ચોમાસું પાક ન થયો મહારાજની કૃપા માનવી, ભગવાન રાખે એમ રહેવાનું, તો જ ભગવાનનું હિત કરતા પણ મનાય. અંતમાં મૂળધામમાં બિરાજતા સર્વાવતારી શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ.
મંદિરમાં બિરાજતા સૌના સંકલ્પ પૂરા કરતા એવા આપણા સર્વોપરી ઘનશ્યામ મહારાજના ચરણમાં પણ પ્રાર્થના કરીએ. એ બધાના મહારાજ શુભ સંકલ્પો પૂરા કરે, મૂર્તિનું સુખ આપે, આજ્ઞા ઉપાસના દઢ થાય, સત્સંગમાં દિવ્ય ભાવ રહે, મહારાજનું ધ્યાન ભજન કરીએ અને પર્વતભાઈ જેવા નિષ્પૃહી બનીએ. ત્યાગ કરતા આવડે, ત્યાગના ગુણ આવે, દાન કરવાના ગુણ આવે, આપવાના ગુણ આવે. પર્વતભાઈ જેવા ભક્તો બનીએ, એવા મુક્ત બનીએ, જેથી કરી મહારાજ સંતો ભક્તો રાજી થાય અને બધા એમાં દિવ્ય પણ રહે. મહારાજ સૌનું આત્યંતિક કલ્યાણ કરે. ભગવાન શ્રીના ચરણમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સત્સંગમાં આગળ વધે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિનું ઉદિત થાય અને આજ્ઞા ઉપાસના દઢ થાય અને મહારાજ સૌનું આત્યંતિક કલ્યાણ કરે. એ જ ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.